तो चलिए शुरू करते हैं। हर हर महादेव जय माताजी। केम छो मित्रों? તમારા ધોકાજા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું 6 વાગે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો। દર્શન કરીને પછી હું બસમાં બેસી ગયો કારણ કે આજે હેલિકોપ્ટર નહોતું આવવાનું। પછી હું મારા હેલિકોપ્ટરની રાહ જોઈને બેઠો હતો। 1 કલાકથી વેઇટ કરતો હતો તોય પણ હેલિકોપ્ટર મારું આવ્યું નહીં। પછી ફાઇનલી મારું હેલિકોપ્ટર આવી ગયું। પછી હેલિકોપ્ટરમાં હું બેસી ગયો। મિત્રો આજે સવારે નાસ્તો કર્યો ન હતો કારણ કે આજે સોમવાર હતો એટલે ઉપવાસ હતો એટલે ભૂખ લાગી ગઈ। પછી અમે સરસ મજાના લોકેશન ઉપર ગયા। કયું લોકેશન છે જરાક કોમેન્ટમાં જરૂર બતાવજો। પછી ઉના આવી ગયો અને આ લોકેશન ક્યાંનું છે જરાક કોમેન્ટમાં બતાવજો। સ્વર્ગ જવા માટેનો રસ્તો છે। પછી ઉનાની શેરીઓમાં અમે રેખડ્યા। પછી ઉનાથી અમે બહાર નીકળી ગયા। ઉના બાકી કાંઈ ઘટે નહીં એવું છે, બહુ મજા આવે। પછી અમારા હેલિકોપ્ટરમાં ગેસ પૂરો થઈ ગયો તો ગેસ પૂરવા આવી ગયા। આખો દિવસ રખડીને થાકી ગયા। જોઈ લો ફેસ ઉપર ધોઈને મૂળા જેવું થઈ। આખો દિવસ રખડીને બધું ઘર સાંભળ્યું હતું એટલે ઘર બધું રવાના થઈ ગયા। તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો। તો મિત્રો તમને એક વાક્ય કહીને હું મારી વાણીને વિરામ આપું છું। ઓવર થિંકિંગ કિલ યોર હેપીનેસ। આવું જ્ઞાન સાંભળવા માટે મારો વિડીયો જોતા રહેજો કારણ કે ઘરે કોઈ સાંભળતું નથી। ગુડ નાઇટ, બાય, મહાદેવ હર, જય માતાજી।